હનુમાનજીની રામ ભક્તિની ગાથા પૂરા સંસારમાં ગાવામાં આવે છે. લક્ષ્મણજીની ભક્તિ પણ અદ્ભુત હતી. લક્ષ્મણજીની કથા વિના શ્રી રામ કથા સંપૂર્ણ ન કહી શકાય, તે અધૂરી જ કહેવાય. અગસ્ત્ય મુનિ અયોધ્યા આવ્યા અને લંકાના યુદ્ધનો પ્રસંગ છેડી દીધો. આવો આપણે જાણીએ લક્ષ્મણજીના ત્યાગની આ અદ્ભુત પૌરાણિક કથા, જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. આ લક્ષ્મણજીના ત્યાગની કથા તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અગસ્ત્ય મુનિ જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે લંકાના યુદ્ધની ચર્ચા કરતા હતા. ત્યારે ભગવાન શ્રી રામે તેમને બતાવ્યું કે તેમણે કેવી રીતે રાવણ અને કુંભકર્ણ જેવા પ્રચંડ વીરોનો વધ કર્યો અને લક્ષ્મણ અને ઇન્દ્રજીત તથા અતિકાય જેવા શક્તિશાળી અસુરોને મારી નાખ્યા. અગસ્ત્ય મુનિ બોલ્યા, શ્રી રામ, રાવણ અને કુંભકર્ણ ભલે પ્રચંડ વીર હતા, પરંતુ સૌથી મોટા વીર તો મેઘનાદ હતા. તેમને અંતરિક્ષમાં સ્થિત થઈને ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું અને તેમને બાંધીને લંકા લઈ આવ્યા હતા. બ્રહ્માજીએ ઇન્દ્રજીતને દાનના રૂપમાં આપેલા ઇન્દ્રને માગવા માટે ત્યારે ઇન્દ્રની મુક્તિ થઈ. લક્ષ્મણે તેમનો વધ કર્યો એટલે સૌથી મોટા યોદ્ધા લક્ષ્મણ થયા. શ્રી રામને આશ્ચર્ય થયું, પરંતુ પોતાના ભાઈની વીરતાની પ્રશંસાથી તેઓ ખુશ થયા. પછી તેમના મનમાં જિજ્ઞાસા પેદા થઈ. આખરે તેમણે અગસ્ત્ય મુનિને એવું કેમ કહ્યું કે ઇન્દ્રજીતનો વધ રાવણથી વધારે મુશ્કેલ હતો. અગસ્ત્ય મુનિએ કહ્યું કે પ્રભુ, ઇન્દ્રજીતને વરદાન હતું કે તેનો વધ તે જ કરી શકે છે જે 12 વર્ષ સુધી સૂતા ન હોય, જેણે 12 વર્ષ સુધી કોઈ પણ સ્ત્રીનું મુખ ન જોયું હોય, 12 વર્ષ સુધી જેણે ભોજન ન કર્યું હોય. શ્રીરામ બોલ્યા, પરંતુ મેં તો વનવાસ કાળ દરમિયાન 12 વર્ષ સુધી નિયમિત રૂપથી લક્ષ્મણને પોતાના ભાગના ફળ આપતો હતો. હું અને સીતા એક કુટીરમાં રહેતા હતા અને બાજુની કુટીરમાં લક્ષ્મણ રહેતા હતા. તો પછી કેવી રીતે સંભવ હોય કે તેમણે સીતાનું મુખ જોયું ન હોય અને 12 વર્ષો સુધી તે સૂતા ન હોય? એવું કેવી રીતે સંભવ છે? અગસ્ત્ય મુનિ હસવા લાગ્યા અને વાત સમજી ગયા અને કહ્યું, એમને લાગ્યું કે પ્રભુથી કશું છુપાયેલું નથી, પરંતુ બધા લોકો ફક્ત શ્રી રામના ગુણગાન ગાય છે, એટલે પ્રભુ ઈચ્છતા હતા કે લક્ષ્મણના તપ અને વીરતાની પણ ચર્ચા અયોધ્યાના ઘર ઘરમાં થાય. અગસ્ત્ય મુનિએ કહ્યું કે ચાલો આપણે લક્ષ્મણજીને જ પૂછીએ. લક્ષ્મણજી આવ્યા અને પ્રભુને કહ્યું કે તમને જે પ્રશ્ન પૂછે તેનો સાચો જવાબ આપજો. પ્રભુએ પૂછ્યું કે આપણે ત્રણેય 14 વર્ષ સુધી વનમાં સાથે રહ્યા, પછી તમે સીતાનું મુખ નથી જોયું એવું કેવી રીતે કહી શકો? હું તમને નિયમિત રૂપથી ફળ આપતો હતો તો તમે અનાહારી કેવી રીતે રહ્યા? 14 વર્ષ સુધી તમે સૂતા નથી એવું શક્ય કેવી રીતે છે? લક્ષ્મણજીએ બતાવ્યું કે ભાઈ, જ્યારે આપણે સીતા મૈયાને શોધતા ઋષ્યમુખ નામના પર્વત પર ગયા તો સુગ્રીવે આપણને તેમના આભૂષણ બતાવ્યા હતા અને તેને ઓળખ કરવા માટે કહ્યું હતું. તમને યાદ હશે, મને તેમના પગના ઝાંઝર સિવાય બીજું કોઈ પણ આભૂષણ ઓળખી શકવાની ક્ષમતા ન હતી, કારણ કે મેં ક્યારેય તેમને તેમના ચરણોથી ઉપર જોયા જ નથી. 14 વર્ષ સુધી નહીં સૂવાનું કારણ વિશે બતાવે છે કે જ્યારે તમે અને માતા કુટીરમાં સૂતા હતા તો હું રાતભર ધનુષ પર બાણ ચડાવીને પહેરેદારી કરીને ત્યાં ઊભો રહેતો હતો. નિંદ્રા મારી આંખો પર કબજો કરવા માટેની કોશિશ કરતી, તેઓ મેં નિંદ્રાને કહ્યું હતું પોતાના બાણોથી
વેધી નાખ્યા હતા. નિંદ્રાએ હારીને સ્વીકાર કરી લીધો. 14 વર્ષ સુધી તે મને સ્પર્શ નહીં કરે. પરંતુ જ્યારે શ્રી રામનો અયોધ્યામાં રાજ્યાભિષેક થઈ રહ્યો હતો અને તેમની પાછળ સેવકની જેમ હું છત્ર લઈને ઊભો રહીશ, ત્યારે તે મને ઘેરી લેશે. તમને યાદ હશે કે રાજ્યાભિષેકના સમયે મારા હાથમાંથી છત્ર પડી ગયું હતું. હવે 14 વર્ષ સુધી મેં અન્ન કે ફળ કેમ નથી ખાધું તેના વિશે કહું છું. મને જે તમને ફળ અને ફૂલ લાવતો હતો તેમાંથી આપણે 3 ભાગ કરતા હતા. એક ભાગ આપીને તમે મને કહેતા હતા, લક્ષ્મણ, આ ફળ રાખી લે. તમે ક્યારેય મને કીધું જ નથી કે આને ખાવાનું છે, તો પછી તમારી આજ્ઞા વગર એ ફળ હું કેવી રીતે ખાઉં? મેં તેને આજે પણ સંભાળીને રાખ્યા છે. એ બધા જ ફળ તે કુટીરમાં આજે પણ મોજૂદ છે. પ્રભુના આદેશ પર લક્ષ્મણજીની ચિત્રકૂટની કુટીરમાં તે લોકો ફળોની ટોપલી લેવા ગયા અને દરબારમાં આપી. ફળોની ગણતરી થઈ તો તેમાં 7 દિવસના ફળ હતા નહીં. પ્રભુ શ્રી રામે કહ્યું, આનો અર્થ એ કે તમે 7 દિવસ તો આહાર લીધો જ છે. લક્ષ્મણજીએ 7 ફળ કેમ ઓછા છે તેના વિશે બતાવ્યું અને કહ્યું કે એક દિવસ આપણે પિતાજીના સ્વર્ગવાસી થવા પર સૂચના મળતા આપણે નિરાહારી રહ્યા હતા. જે દિવસે રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું તે દિવસ ફળ લેવા કોણ જાય? જે દિવસે સમુદ્રની સાધના કરી તમે તેને રસ્તો માગી રહ્યા હતા. એક દિવસ તમે ઇન્દ્રજીતને નાગપાશમાંથી બાંધીને દિવસભર અચેત રહ્યા હતા. જે દિવસે ઇન્દ્રજીતે માયાવી સીતાને કાપીને આપણી સમક્ષ લાવ્યા હતા તે દિવસે આપણે શોકમાં હતા. જે દિવસે રાવણે મને શક્તિ મારી અને જે દિવસે આપણે રાવણનો વધ કર્યો હતો. આ 7 દિવસોમાં આપણને ભોજનની સૂઝ પણ ન હતી. વિશ્વામિત્ર મુનિએ એક અતિરિક્ત વિદ્યાનું જ્ઞાન આપ્યું હતું કે આહાર વિના કેવી રીતે જીવી શકાય, અને તેનો પ્રયોગ મેં 14 વર્ષ સુધી પોતાની ભૂખને નિયંત્રણ કરીને કર્યો, જેના લીધે ઇન્દ્રજીત માર્યો ગયો. આમ ભગવાન શ્રી રામે લક્ષ્મણજીની તપસ્યા વિશે સાંભળી અને તેમને હૃદય સાથે લગાવી દીધા, તેમને ભેટી પડ્યા. તો આવી હતી લક્ષ્મણજીના ત્યાગની અદ્ભુત પૌરાણિક કથા. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી અવનવી કથા સાથે.